હિનાબા કઈ જઈ આયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બાપરે ના ના મમ્મી પગે લાગીએ તમને. કેવું છે તબિયત? સારી છે. આ જો પગ દુખે છે. જો શું લઈને આવ્યા ચાલ્યા? આ બધું શું છે? આ પાટા બાંધ્યા છે. એની આ થેલામાં શું લીધું? થેલામાં શું લીધું? શું આ કોથરો એ આ વીણી છે. આવા શું વીણો? હા. લાકડાને એવું? હા તમને જોયા એટલે અમે અડધો કિલોમીટરથી પાછા આવ્યા. આ છે ને હા આ વીણી કોથરામાં હા કાગળિયાન કાગળિયા ને એવું બધું. પછી એને શું કરવાનું? બેસી દે વેચી દેવાનું. જી દેવી પછી રૂપિયા દે. બરાબર બરાબર. આ તમને જોયા એટલે પાછા આમાંથી તમને જે ગમે એ સાડી લઈ લો. લો તમને ગમે ને એક અડી આપીએ. અમે સ્કૂલમાં સાડીઓ આપવા જઈએ છીએ. હે ને તમને ગમે લઈ લો. જે કલર ગમે તમે પહેરતા હોય એવો. પૂરી ઉઠાઈ ધીમે રીંગ કાઢો. ફાવશે કાઢતા કે ઉતરું નીચે? હા. જય માતાજી. ગમી દાદી? પહેરશો ને? પેલી આગળ આપી હતી પહેરો છો કે નહીં? દિવાળી પર આપી હતી પહેરી છે ને. હે ને? હા ચલો સરસ સરસ. પહેરું હું તો હાર હાર. ક્યાંક જાવ આવું ને તો હા આવી તો જૂની તો આવા હાલે. બસ એવું હોય તો અમે આપતા રહીશું વચ્ચે વચ્ચે. ક્યાંક બહાર ગયા હોય ને એવી હાડી હા ઓછી બીજી એક જોઈટ લઈ લો. બીનાબા બીજી એક જોઈટ લઈ લો. બીજો એક કલર લઈ લો. તમને કોણ લઈ દેવાનું છે? પહેરો. હે ને? હાથ નહીં જોડવાના. પહેરો પહેરો. આ વાદળી કાઢું? એમને ગમે જે કલર ગમે. હા ભૂરો કહો છો એટલે તમે પૂરો છે, પછી આ પૂરો છે, આ પીરો પૂરો છે. કેટલા કેટલા નહીં વેચવા નહીં નીકળ્યા, વેચવા નીકળ્યા છીએ. હા પેલા જરૂરવાળા હોય ને ઉંમરવાળા ને એવું તેવું એટલે સ્કૂલમાં આપવા જઈએ છીએ માનવ રશ્મિમાં. પણ આ દાદીને ઓળખીએ છીએ અમે, કાયમ એમને આપીએ છીએ. એટલે મેં કીધું હા એટલે એમને જોઈને પાછું લાયા વરાઈને. હે ને દાદી? ખુશ ને? જો પડશે પોટલું પડશે. તમને જાજુ દે. હા બસ બસ તમને આપતા રહીએ અમે. હા તમને સુખ શાંતિ દે મારી માં. બસ બસ મેરડી માં. હા જય શ્રી કૃષ્ણ દાદી. હું મારી મેરડી માને બહુ ફરી કીટ આવતા મહિને ગોઠવીએ. હા ને 15 દાડા રહીને આવીએ એટલે. હા હા આવીશું ફરી. આજે આ કામ છે ને એટલે પતાવી દઈએ. હા જય શ્રી કૃષ્ણ. જઈએ. હા મોડું થાય છે. હા આવજો. માતા તમને હા જય શ્રી કૃષ્ણ દાદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.